ગુજરાતની બે બેઠકોની પેટા ચૂંટણીના ફૂંકાયા છે બ્યુગલ। ત્યારે ગુજરાતની બે બેઠકો પર યોજાશે હવે પેટા ચૂંટણી। કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે। 19મી જૂને બંને બેઠકો પર મતદાન યોજાશે। 23મી જૂને બંને બેઠકો પર મતગણતરી કરવામાં આવશે। તો કેન્દ્રીય ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો છે। વિસાવદર બેઠક પર પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો હતો। વિસાવદર બેઠકની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણીની જીતને પડકારતી કરી હતી અરજી। તો ભૂપત ભાયાણી રાજીનામું આપતા ખાલી પડી હતી બેઠક અને ખાલી પડેલી સીટ બાદ પણ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે નહોતી યોજાઈ ચૂંટણી। તો બીજી તરફ એસસી અનામત કડી વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી થશે અને કડી ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનથી બેઠક ખાલી પડી હતી। તો કડીમાં ગત ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી અને વિસાવદર અને કડી બંને બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીય ટક્કર જોવાની સંભાવના મળી રહી છે। ત્યારે વિસાવદર બેઠકના આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત થઈ ચૂકી છે। પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે પહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી હતી। આ જાહેરાત સાથે જ કોંગ્રેસે પણ અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી। આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ લાલજી કોટડિયાના નામની જાહેરાત કરી છે। વિસાવદર બેઠકમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની કોઈ શક્યતા નથી અને બંને પાર્ટીઓ અલગ અલગ મેદાનમાં ઉતરશે। તો આથી ચૂંટણી સ્પર્ધા વધુ તીવ્ર બનવાની છે। કડી અને વિસાવદરની પેટા ચૂંટણી તારીખ જાહેર થઈ છે। 19 જૂનના રોજ બંને વિધાનસભા માટે મતદાન થશે। ત્યારે રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે। કડી પેટા ચૂંટણી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે દાયકાઓ સુધી ભાજપ કડીમાં જીતતું આવ્યું છે। કડીના મતદારો ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય અપાવશે। ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા પક્ષ દ્વારા નક્કી કરવામાં આવશે। દાયકાઓથી કડી વિધાનસભા સીટ એ ભારતીય જનતા પક્ષ જીતતો આવ્યો છે અને આ વખતે પણ કડીની વિકાસ યાત્રાને વધુ આગળ વધારવા માટે કડીના દેશભક્ત, રાષ્ટ્રપ્રેમી અને ભારત માતાના સેવક એવા બધા જ મતદારો ભારતીય જનતા પક્ષના જે પણ ઉમેદવાર અમારા પક્ષ દ્વારા નક્કી કરવામાં આવે એમને જંગી બહુમતીથી વિજય અપાવશે।